હાલો, કેમ છો બધા? મજામાં? અમે ઓલા નવા 150 ફૂટ રિંગ રોડ પર જઈએ છીએ ને, તો દરરોજ એને ગાય અને કૂતરાની રોટલી બનાવું છું. કૂતરાને તો બિસ્કિટ બરાબર, અને ગાયની રોટલી, આ 5 રોટલી તો કાયમ બનાવું જ છું. આ રોટલીનો વિડીયો પહેલી વખત બનાવું છું, બનાવ્યો નથી ક્યારે. એટલે બિસ્કિટના એક મોટું પેકેટ લઈ લઈએ છીએ, જે એકમાં 10 નંગ આવે છે પેકેટ આવા. અને ગાયની રોટલી નાની નાની નહીં, મોટી મોટી. જો આપણી 3 રોટલીની 1 રોટલી થાય એવી 5 રોટલી દરરોજનો નિયમ છે. એ ગાયને દઈએ છીએ. આ તો પહેલી વખત જ આ વિડીયો બનાવ્યો છે મેં રોટલીનો ને. એટલે આજે તો મારે બહાર જવાનું હતું જમવા, તોય મેં કીધું ગાયની તો બનાવી જ નાખી એમ, કારણ કે એને આદત પડી ગઈ છે ને રોજ કે ભાઈ રાહ જોતી હોય કે ક્યારે આવીને દેશે. એને એક રોટલીમાં કાંઈ ન થાય બરાબર, પણ એ આપણી આદત પડી ગઈ કે મને આવીને રોટલી દેશે. એટલે 5 રોટલી એની ગાયની મોટી મોટી, નિયમ છે ઘણા ટાઈમથી. કૂતરાના બિસ્કિટ તો રોજે જ હોય. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણે કોના નસીબનું ખાતા હોય કોને ખબર છે. હવે આ તો આપણે એમ થાય કે ઈ બાને આપણે ઓલું પુણ્ય મળે, બીજું શું. કાંઈ પણ આપણે માણસ માત્ર એમ કે કાંઈ પણ આપણે થતું જ હોય, પાપ થતું હોય, કાંઈ પણ આપણે મૂંગા જીવ હોય, આપણે કીડી મકોડા આપણે પગ નીચે, આપણે જાણતા અજાણતા પગ નીચે આવી જતા હોય, ભગવાન આગળ આપણે માફી માગીએ અને એ રીતે આપણે એના ઋણમાંથી મુક્ત થાય. ને અમે ગીતાજીમાં ભગવાને કીધું જ છે કે તમારી કમાણીમાંથી તમે 10મો ભાગ તમે મને અર્પણ કરો. મને અર્પણ કરો એટલે કે મૂંગા જીવને આપો. ભગવાનને તો કાંઈ જરૂર છે નહીં પૈસાની કહેવાય નહીં. એ બાને આપણે એને આ રીતે દઈએ છીએ. આપણે કાંઈ મહેરબાની કરતા નથી, અલગ અલગ બધાની માન્યતા એ પ્રમાણે આપણે કરીએ છીએ. બિસ્કિટનું મોટું પેકેટ લઈ લઈએ છીએ. આ મોટું પેકેટ લીધું હોય ને એ અમારે 2 દિવસ તો માંડ હાલે. જે આવા પેકેટ એની અંદરથી 10 નીકળે છે એ. એટલે આજે તો આ 3 જ રહ્યા છે. હજી રસ્તામાં જતાં જતાં લેવા પડશે. પછી એક વિડીયો પછી ત્યાંનો હું બનાવીશ. યુટ્યુબમાં સોહમ પંડ્યા નામની મારી ચેનલ છે, સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્લીઝ.